બાપા છે, નજીક આવો, અહીંયા નજીક આવો પેલા. અને રાજકોટ દવા લેવા માટે આવેલા હતા, અહીંયા કેન્સર થઈ ગયેલા હતા અને એક જ મહિનાની અંદર ખાવાનું ભાવે છે, ગાંઠ પણ ધીમે ધીમે ઓગળવા માંડી, તૂટી આવી ગઈ છે. પણ ગયા મહિને એમને ખબર નહોતી કે અહીંયા કેમ થાય છે, એટલે નહોતા આવી શક્યા. પાછા ખબર પડી કે અહીંયા કેમ છે તો પાછા આવ્યા. ચલો એમના મોઢે આપણે વાત સાંભળીએ. લાવો ભઈલા મોબાઈલ. ક્યાં રહેવાનું ભઈલા? અમે દાતા તાલુકાના નવાવાસ ગામના રહેવાસી છીએ. મારા ફાધરની 65 વર્ષની ઉંમર છે. અમે 2024ના 12મા મહિનાથી અમે મારા ફાધરને લઈને જોતે બધા ફરીએ છીએ. અમે મહારાષ્ટ્રના ભીલવંડીથી અમે 3 વખત ત્યાં જઈ આવ્યા. 3 મહિના ત્યાંથી દવા ખાધી. એક વખત અમારે જવાનું 35,000 રૂપિયા ખર્ચું થતું હતું. 10,000 રૂપિયાની દવા આવતી, બાકીનું ડીઝલ પાણી ખર્ચું બધું 30,000 થી 35,000 રૂપિયા ખર્ચું થતું હતું. એના પછી અમે ગીર સોમનાથ કરમદડી કરીને આશ્રમ છે ત્યાંથી દવા લાવ્યા. હર મહિનાની શનિવારના ત્યાં જવું પડતું હતું અમારે. અને એક વખત જવાનું અમારે જવા આવવાનું 7,000 રૂપિયાનું ડીઝલ થતું હતું. એવી રીતે અમારે 2024ના 12મા મહિનાથી અમે મારા ફાધરને લઈને ફરીએ છીએ. અમારે કેન્સરના બારામાં 7 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. 2009મા મહિનાથી અમે 9માની 30 તારીખે અમે મારા ફાધરને પાલનપુર પ્રમુખ હોસ્પિટલની અંદર હવે રાજકોટ આપણે દવા લીધી બાપુને ત્યાંથી કેન્સર અમે તેનું રિઝલ્ટ ત્યાંથી બાયોપ્સી કરાવી. એમને 3જા સ્ટેજનું કેન્સર કીધું. અમે 4 તારીખ 30 તારીખ અહીંયા કેમ્પ હતો, અમે ચૂકી ગયા. 30 તારીખ અમને ખબર પડી કે ખેરાલુની અંદર રાજકોટ એક બાપુ હોય એમનો કેમ્પ રહે છે. અમે અહીંથી રાજકોટ 4 તારીખ ત્યાં પહોંચ્યા. 4 તારીખ અમે ત્યાંથી દવા લાવીને ચાલુ કરી. 10 દિવસની અંદર મારા ફાધરને પહેલાં ખાવા આપતા દૂધને ખીચડી, તો એ નાકી નીકળી જતી હતી, પાણી બી નાકે નીકળી જતું હતું, અંદર ગોઠ હતી. અને 10 દિવસ દવા ચાલુ કરી. એના પછી ધીરે ધીરે એમને ખાવાનું ટકવાનું નાકેથી બંધ થવા માંડ્યું, પાણી બી બંધ થઈ ગયું. અને હાલ આરામથી શાક અને રોટલી પણ ખાઈ શકે છે. અને હાલ ઇન્શાલ્લાહ 70 થી 80% માલિકથી દયાથી એમને. વાહ ભાઈ વાહ, સરસ 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 સરસ. આપનો કોન્ટેક્ટ નંબર? અમારો કોન્ટેક્ટ નંબર છે 94 268 28 916. દાતા તાલુકાના નવાવાસ ગામના વતની છીએ. મારું નામ અબ્દુલભાઈ છે. અને મારા ફાધરનું નામ રહીમભાઈ નુરાભાઈ અગલોડિયા છે. એમના મોઢા પર સોંપડી છું. વાહ ભાઈ, કેમ છો બાપા? સારું છે, એકદમ સારું છે. શું નામ છે આપનું? રહીમભાઈ નુરાભાઈ અગલોડિયા. વાહ ભાઈ વાહ. આપણે જે દવા તૈયાર કરીએ છીએ એ દવા ફક્ત ને ફક્ત કેન્સર માટે બહુ સારું એવું રિઝલ્ટ છે. અને આ એક આપણું હિન્દુ ધર્મની અંદર એક જાતિવાદ છોડી અને બધા એક છીએ અને બધા એક થઈને રહીએ. અને અલ્લાહને ખૂબ ખૂબ ભોળોનાથ એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે, એ જલ્દી કેન્સરમાંથી બહાર નીકળે. પ્રભુ નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ.